ચાલો બાળકો, નમસ્તે. પાઠક સ્કૂલ અમરેલી તેમાં આપણું સ્વાગત છે. હવે વિષય છે પર્યાવરણ. તેમાં પાઠ 4 જંગલ બુક. હવે આપણે દિવાળી ગઈ એટલે બાળકો તમે સરસ મજાના તમે કપડાં લીધા હોય, કપડાં પહેર્યા હોય અને ફટાકડા તમે ફોડ્યા હોય છે. જો બાળકો તમે ફટાકડા ફોડો એટલે મોજ મસ્તી પણ કરી હોય છે. તમે દિવાળી પહેલાં ઘણા બધા વિડીયો જોયા છે અને તમે ફટાકડા ફોડ્યા હોય એટલે તમે થોડુંક ભૂલી ગયા પણ હો, મોજ મસ્તી કરી હોય, દિવાળી ગઈ હોય એટલે તમને મજા આવી હોય. તેમાં આપણે રંગોળી ઘરે બનાવી હોય, દીવા પ્રગટાવ્યા હોય, એવું બધું ઘણું બધું કામ આપણે કર્યું હોય. આપણે મોજ મસ્તી કરી અને હવે આપણે થોડુંક ભણી લઈએ કે આપણે ગયા વિડીયોમાં આપણે ઘણું બધું ભણ્યા હતા, પણ આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે આપણે શું ભણ્યા હતા. તો આપણે ફરીવાર યાદ કરી લઈએ કે પાઠ 4 છે, જંગલ બુક છે. હવે ચાલો ગાઈએ ગીતડું. ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આપ પીઠ મારી ભાંગી નાખ, ભાગો રે ભાઈ ભાગો. સરસ બાળકો, જો આ 5-6 લીટી છે એ છે ગીત છે, મેં તમને સંભળાવ્યું. પણ આપણી ગયા વિડીયોમાં મેં પણ એને તમને સમજાવ્યું છે કે એ એક જંગલનું છે અને જંગલમાં સસલું ભાગે છે તેની વિશે એ માહિતી આપે છે. ત્યાર પછી છે એક બીજું છે ગીત છે કે અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવતો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્છર આવે. તો કે છે કે આ મોટા મોટા મચ્છર છે. આપણે રાત્રે છે કે ગંદકી હોય ત્યાં પણ આપણે મોટા મોટા મચ્છર હોય છે. અને હિંચકા ખાવ, તમે ગાર્ડનમાં ગયા હોય ત્યાં આપણે હિંચકા ખાતા હોય તો જે બાળકને ચક્કર આવે છે એ હિંચકા ખાઈ શકે નહીં. અને પર્વત જોઈએ તો કે ના પર્વત હોય ત્યાં મોટા મોટા પથ્થર પણ આપણે જોયા હોય છે. અને સામે સસલાઓનું લશ્કર આવે છે. જંગલમાંથી આપણે પસાર થયા હોય તો ત્યાં આપણને પહાડ હોય અને પહાડમાં પથ્થર પણ હોય છે અને પ્રાણીઓના ટોળું પણ આપણને જોવા મળતું હોય છે. ત્યાર પછી મેં તમને એક મચ્છરનું ચિત્ર છે અને એક સસલાનું ચિત્ર છે. એ બંને તમારે ચિત્ર દોરવાના છે અને જો ન દોરતા આવડે તો આપણે એજ્યુકેશનમાંથી લઈ અને તે આપણે ચોંટાડવાના છે. ત્યાર પછી કે આપણે પ્રાણીઓની ઘણી બધી મેં માહિતી આપેલી છે કે કેવા રંગના પ્રાણીઓ હોય છે, પ્રાણીઓની શું અંદર માહિતી હોય છે, કે એના કાન કેવા હોય, એના શિંગડા કેવા હોય છે, એની પૂંછ કેવી હોય છે, તેવી રીતના એનો રંગ કેવો હોય છે. કે આપણે દાખલા તરીકે આપણે જોઈએ કે બિલાડી છે તો કે બિલાડી છે એની શરીર ઉપર છે લીટા લીટા હોય છે અને એ ઝાઝા ભાગે છે એ ભૂખરા કલરની અથવા રાખોડી કલરની. તમે જુઓ બ્લેક કલરની પણ બિલાડી હોય છે અને વ્હાઇટ કલરની બિલાડી પણ એ કલર છે એ આપણે એ રંગની બિલાડીઓ છે ઓછી જોવા મળે છે. ત્યાર પછી હું તમને એક સરસનું ઉદાહરણ સમજાવી દઉં કે આપણે આ કૂતરો છે તો કે કૂતરાની પૂંછડી છે એ આપણી પૂંછડી છે એની સાથે આપણે જોડવાનું છે કે આ કૂતરો છે એની પૂંછડી સાથે જોડી અને ત્યાં લખવાનું છે કે આ પૂંછડી કૂતરાની છે. તેવી જ રીતના ગાયની પૂંછડી પણ લખાવી છે, બિલાડીની પૂંછડી છે અને ત્યાર પછી સિંહની પૂંછડી છે, ઘોડાની પૂંછડી છે. એવી રીતના આપણે જોડાવ્યા છે અને લખાવ્યા છે. ત્યાર પછી છે કે બીજા પ્રાણીઓ છે તો કે ગધેડો છે તો કે આ ગધેડાની પૂંછડી છે, બકરી છે તો કે આ બકરીની પૂંછડી છે. ત્યારે પછી છે ચિત્તો છે તો કે તમારે ચિત્તાને જોઈ હોય તો કે ચિત્તાના શરીરમાં છે ટપકા ટપકા છે અને ચિત્તાની પૂંછડી લાંબી હોય છે. ત્યારે ચિત્તાની પૂંછડી પણ જોઈશું કે આ ચિત્તાની પૂંછડી છે. ત્યાર પછી મગર છે તો કે મગરની પૂંછડી છે, આ મગરની પૂંછડી છે. અને ત્યાર પછી છે વાંદરો છે, આ વાંદરાની પૂંછડી છે કે વાંદરાની પૂંછડી છે. વાંદરો છે એ આપણે માણસની જેમ હોય છે, એની
જેવી રીતના માણસ છે તેવી જ રીતના વાંદરો છે, અને વાંદરો છે વાંદરાને પૂંછડી હોય છે, માણસની પૂંછડી હોતી નથી, અને વાંદરા ઉપરથી જ આપણે માણસ બન્યા છીએ, પહેલાંનામાં એવું કહેતા હતા. ત્યાર પછી આપણે આ પૂંછડીઓ જોઈ અને તેની જ વિશે આપણે થોડાક પ્રશ્ન પણ આપણે જવાબ લખ્યા છે કે તમને કોની પૂંછડી વધારે ગમે છે? તો કે આપણને ગાયની પૂંછડી વધારે ગમે છે. ત્યાર પછી છે કે કોની પૂંછડી વાંકી છે? તો કે આપણે જે ચિત્રમાં આગળ જોયું તો કે કોની પૂંછડી છે વાંકી છે? તો કે એક તો ચિત્તાની પૂંછડી વાંકી છે, અને ત્યાર પછી છે વાંદરાની પૂંછડી વાંકી છે. હવે સૌથી લાંબી પૂંછડી કોની છે? તો કે સૌથી લાંબી પૂંછડી છે આગળ છે તમે જોઈ કે સૌથી લાંબી પૂંછડી ગાયની છે. ત્યાર પછી છે કે કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે? તો કે આપણે જોયું છે કે એક તો બિલાડી છે એને પણ કિતકાબરા જેવી પૂંછડી હોય છે, અને એક તો ચિત્તો છે, ચિત્તાની પૂંછડી પણ હોય છે. હવે તમે કોની પૂંછડીને અડ્યા છો? તો કે તમે જુઓ કે ઘણી બધી પૂંછડીઓ તમે અડ્યા હોય છે. તો કે ગાય છે એ ગાય આપણું પાલતું પ્રાણી કહેવાય છે, એટલે તમે ગાયની પૂંછડીને અડ્યા હોય, બિલાડીની પૂંછડીને અડ્યા હોય, કૂતરાની પૂંછડીને અડ્યા હોય, અને વાંદરાની પૂંછડીને તમે અડ્યા હોય છે. હવે આપણે એવા ઘણા બધા પ્રાણીઓ હોય છે કે એવા આપણે પ્રાણીઓને આપણી પૂંછડી અડ્યા હોય, કેમ કે એ પ્રાણીઓ છે એ આપણે પાલતુ પ્રાણીઓ હોય છે. હવે એ પ્રાણી આપણા ઘરે હોય તો આપણે એને અડ્યા હોઈએ છીએ. હવે ચાલો બાળકો, ત્યાર પછી છે કે આપણે કે એક પ્રાણી છે અલગ પ્રકારનું છે, તેમાં અલગ અલગ પ્રાણીઓના અંગ છે. કોઈનું ચહેરો છે, કોઈનું પીઠ છે, કોઈની ડોક છે, કોઈના કાન છે, કોઈની પૂંછડી છે, કોઈના આગળના પગ છે, પાછળના પગ છે. તેવી રીતના હું તમને એક રિવિઝન કરી આપું છું. તો કે આ છે સિંહ છે એ સિંહ છે. ત્યાર પછી એના કાન છે તો કે કાન છે એ હાથીના કાન છે. હવે ઘણા બધાને બાળકોને છે અલગ અલગ તમને દેખાય કે ના મારે આનું કાન છે એ હાથીનો દેખાય છે. તો હવે કે બિલાડી છે તો કે બિલાડીને છે એ લીટા હોય છે, તો કે આ છે એ બિલાડીનું શરીર છે એ બિલાડીનું. ત્યાર પછી મોઢું છે એ બકરીનું તમને દેખાય છે, અને જેનું ડોક છે એ જીરાફનું દેખાય છે. ત્યારે એના આગળના પગ છે એ વાઘના છે, અને પાછળના પગ છે એ ઝીબ્રાના છે, અને એની પૂંછડી છે એ કૂતરાની છે. બધા અલગ અલગ પ્રાણીઓના નામ છે. હવે એની ઉપરથી આપણે થોડા ચિત્રો જોઈ અને આપણે બાજુમાં એની ખાલી જગ્યા છે તે પણ લખી નાખીએ છીએ કે મોઢું છે એ બકરીનું છે, કાન છે એ હાથીના છે, પૂંછડી છે એ કૂતરાની છે, આગળના પગ છે વાઘના છે, પાછળના પગ છે ઝીબ્રાના છે. તો હવે આ બધું છે આપણે તો આ પ્રાણીનું નામ આપણે શું આપ્યું હતું? તો કે સિંહ આપ્યું હતું. ચાલો બાળકો, આપણે આગળનું આપણે રિવિઝન કરી જોયું. તો હવે હું એક તમને સરસની વાર્તા કહું છું, તમારે ધ્યાનથી સાંભળવાની છે. એક છે મોટું જબરું જંગલ હોય છે. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે. તો ઘણા બધા પ્રાણીઓ રહે તો એમાંથી રાજા કોણ હોય છે? ચાલો બાળકો કહો તો જંગલના રાજા કોને કહેવાય છે? તો કે જંગલના રાજા છે એ સિંહ હોય છે. તો કે સિંહ છે એ જંગલનો રાજા કહેવાય છે. ત્યારે હવે જંગલનો રાજા હોય તો એ બધા પ્રાણીઓનો શિકાર કરી શકે કે ન કરી શકે? ચાલો બાળકો, મજા આવે? સરસ. તો જંગલનો રાજા કોને કહેવાય? સિંહને કહેવાય. તો હવે સિંહ સાથે દોસ્તી કોણ કરે? કોઈની હિંમત ચાલે ના ચાલે? તો એમાંથી જંગલના પ્રાણીઓમાંથી એક એવી શિયાળ છે તો એને સિંહ સાથે દોસ્તી કરી છે. તો કે સિંહ સાથે છે દોસ્તી કરી અને સિંહની સાથે રહેવા માંડે. તો જંગલનો રાજા હોય અને સિંહ રાજા સાથે દોસ્તી કરી હોય તો એને કેવી મજા આવે બાળકો? મજા આવે કે ના મજા આવે? સરસ બાળકો. સિંહ છે એ શિયાળ સાથે બંનેને દોસ્તી કરે છે, અને દોસ્તી કરી અને બંને સાથે રહે છે. એટલે શિયાળ અને સિંહ છે એ બંને એક જગ્યાએ સાથે રહે છે, અને સિંહ છે એ શિકાર કરવા જંગલમાં જાય છે. તો જંગલમાં જઈ અને શિકાર કરે છે. ત્યારે સિંહ છે એ શિકાર કરી અને પોતે જ્યાં રહે છે એની ગુફા છે સિંહની, ત્યાં શિયાળ રહે છે, ત્યાં એ પોતે શિકાર કરી અને ગુફામાં આવે છે. ત્યારે સિંહ અને શિયાળ બંને જમે છે અને પોતાનું છે
શરીર છે હસ્તપુસ્ત રહેશે. ત્યારે સિંહ છે એ ઘણો ટાઈમ બંનેની દોસ્તી ચાલે છે, ઘણા વર્ષો ચાલે છે. પણ હવે થોડાક વર્ષો પછી સિંહ છે એને થોડોક વૃદ્ધ થઈ જાય છે. થોડું વૃદ્ધ થઈ જાય એટલે સિંહની હવે વૃદ્ધ થઈ જાય એટલે સિંહ જંગલમાં ફરી શકે નહીં. હવે તમે જુઓ કે આપણે થોડાક ન જીવવા હોય તો આપણા શરીરમાં શક્તિ રહે બાળકો, ન રહે ને બાળકો. તો આપણે શરીરમાં શક્તિ ન રહે તો આપણે ચાલી શકીએ, ન ચાલી શકીએ ને. તો આપણે બાજુમાં ક્યાંય જઈ શકીએ, ન જઈ શકીએ. તો સિંહ છે હવે વૃદ્ધ થઈ ગયો છે અને જંગલમાં ચાલી શકતો નથી. તો એ સિંહ છે ક્યાંય એને જમવાનું મળતું નથી. જો જંગલમાં જાય તો કોઈક પ્રાણીનો શિકાર કરી શકે, નકર કરી શકે નહીં. સિંહ તો શક્તિ નથી અને વૃદ્ધ થઈ ગયો છે, એનું શરીર દુબળું થઈ ગયું છે. તો એનામાં શક્તિ રહેતી નથી અને ગુફા બહાર જતો નથી. એટલે 2-3-4 દિવસથી સિંહ છે ભૂખ્યો છે, ઘણું બધું એમ ભૂખ્યો છે કે શિકાર કર્યો ન હોય તો ભૂખ્યો થઈ. હવે તમે જુઓ બાળકો, તમને મમ્મીએ ન જમવા દીધું તો તમને કેટલી બધી બાળકો ભૂખ લાગી કે ન ભૂખ લાગી. પછી જો સામેથી મમ્મી આપણી માટે જમવાની ડીશ તૈયાર કરીને આવતી હોય અને આપણે એમ કહીએ કે લાવ ફટાફટ મમ્મી અમને જમવા દે. તેવી જ રીતના સિંહ અને શિયાળ છે એ પોતાની ગુફામાં બેઠા છે અને સામેથી એક સસલું આવતા જોવે છે શિયાળ. કે શિયાળ તરત જ સિંહને કહે છે કે સિંહ રાજા સામેથી એક સસલું આવે છે, આપણે તેનો શિકાર કરીએ. ત્યારે શિકાર કરવામાં વિચાર આવે છે તો શિયાળ છે એ સિંહને કહે છે કે સિંહ રાજા, તમને હું એક યુક્તિ બતાવું, તમે એ પ્રમાણે કરો તો સસલું છે આપણી ગુફા તરફ આવે. ત્યારે સિંહ કહે છે કહો ને શિયાળભાઈ. તો શિયાળભાઈ છે એ બોલે છે કે સિંહ રાજા, તમે થોડું મરવાનું નાટક કરો. જો તમે મરતા હોય તેવું નાટક કરો અને જો શિયાળ એની બાજુમાં હોય અને સસલું સામેથી આવતું હોય તો સસલું વિચાર કરે. ત્યારે સિંહ છે એ મરવાનું નાટક કરે છે અને ત્યારે શિયાળ છે એ મોટેથી રોતા બોલે છે સિંહ, અને પોતે રોતું જાય છે શિયાળ. અને એની બાજુમાં જંગલ હોય છે તો જંગલમાં વૃક્ષ પણ ઘણા બધા હોય છે અને એના સૂકા પાંદડા પણ ઘણા બધા હોય છે. તમે જંગલમાં ફરવા જતા હો તો સૂકા પાંદડા પણ તમે જોતા હોય છે. જો ઉનાળાનું ઋતુ હોય તો એમાં ઘણા બધા સૂકા પાંદડા હોય છે. તેવી જ રીતે આમાં છે સૂકા પાંદડા છે એ સિંહ માથે નાખે છે શિયાળભાઈ, અને શિયાળ મોટેથી રોવે છે અને રોતું બોલે છે કે જુઓ ને આ સિંહભાઈ મરી ગયા છે. તો સસલું છે ત્યાં આવે છે કે શિયાળભાઈ તમે આ શું કરો છો? તો શિયાળ છે એ કહે છે કે જુઓ ને સસલાભાઈ, આ સિંહભાઈ છે, સિંહ રાજા છે એ મરી ગયા છે અને હું એને દાટું છું. તમે મારી થોડીક મદદ કરો તો સારું. ઝડપથી દટાઈ જાય સિંહ રાજા. પણ સસલું છે એવું હોશિયાર હોય છે કે એ શિયાળ બોલે છે ત્યારે સસલું એને કહે છે કે આ સિંહ રાજા મરી ગયા હોય અને શિયાળભાઈ રોતું હોય એવું કાંઈ બને નહીં. તમે જુઓ કે આપણે જોઈ કે સિંહ રાજા મરી ગયા હોય ને એની બાજુમાં કોઈ પસાર થાય ન થાય, કેમ કે સિંહ તો જંગલનો રાજા કહેવાય, એની બાજુમાં કોઈ જાય નહીં. તો સસલું એવું હોશિયાર હોય છે કે આ તો શિયાળ છે એ ક્યાંક યુક્તિ કરતું લાગે છે. તો સસલું છે ત્યાં બાજુમાં આવે છે અને બાજુમાં આવી અને કહે છે કે સિંહ રાજા જે મરી ગયા હોય તો એને હલતી પૂંછડી હોય છે. તો સસલું હોશિયાર હોય છે કે સિંહ મરી ગયો હોય અને એની પાછળ શિયાળ રોતું હોય નહીં. તો ચાલો આપણે એક યુક્તિ કરીએ. ત્યારે સસલું બોલે છે કે સિંહ રાજા મરી ગયા હોય ને એને એક હલતી પૂંછડી હોય છે. તો સિંહ છે મરેલો છે એવું નાટક કરતો હોય છે અને સિંહ સૂતો સાંભળે છે સસલાની વાત. ત્યારે સસલાની વાત સાંભળી અને સિંહ છે પોતાની પાછળની પૂંછડી છે એ હલાવે છે અને તરત જ સસલાને દેખાઈ આવે છે કે આ સિંહ છે એ કાંઈ મરેલો દેખાતો નથી, તો ખોટું
સૂતો લાગે છે. ત્યારે સસલાને ખબર પડે છે અને સસલું છે ત્યાંથી પોતે જંગલમાં જતું રહે છે. અને સિંહ છે એ સસલું જતું રહે છે ત્યારે સિંહ છે અને શિયાળ બંને સાથે ઊભા થઈ અને વિચાર કરે છે કે આ તો સસલું આપણા શિકારમાં કાંઈ આવતું નથી. સસલું છે એ હોશિયાર છે, આપણી કરતાં વધારે હોશિયાર છે, એનો શિકાર આપણે કરી શકીએ નહીં. ચલો બાળકો, આ વાર્તામાં તમને મજા આવી? સસલું અને શિયાળ અને સિંહ રાજાની વાર્તામાં એવા ઘણા બધા પ્રાણીઓ આવી જ રીતના હોય છે. હવે ચાલો બાળકો, હવે આપણે પાઠ્યપુસ્તકમાં આપણે જોઈએ. હવે હું જે તમને વાર્તા કહું છું એમાં તમારે પણ તમારી ચોપડીમાં વાર્તા સાંભળવાની અને લીટી વાંચતી જવાની, તમારે પણ એ વાર્તા જોવાની છે. ચાલો બાળકો, કેવી રીતના વાત થાય છે એ આપણે જોઈએ છીએ. તો કે સિંહ સાહેબની પૂછ. તો કે એક મોટું જંગલ હતું. એક મોટું જબરું જંગલ હતું. હવે જંગલનો રાજા સિંહ હતો. તો હમણાં જ મેં તમને વાર્તામાં કહ્યું કે જંગલનો રાજા કોણ હતો? સિંહ હતો. જાતે શિકાર કરી ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય છે. અને સિંહ છે પોતે છે એ શિકાર કરે છે અને ભરપેટથી જમે છે અને બાકી વધ્યું હોય એ શિયાળ ખાય છે. શિયાળને પણ મજા આવી ગઈ હતી. તો કે શિયાળને પણ મજા આવી ગઈ છે. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય છે. હવે શિયાળ છે એને કોઈ શિકાર કરવાનો થતો નથી અને શિયાળ છે એને વધારે મજા આવે છે. હવે સિંહ છે એ ગરડો થઈ ગયો છે કે સિંહ છે એ વૃદ્ધ થઈ ગયો છે. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ નહોતી. હવે તમે જુઓ કે સિંહ છે એ પોતે જાતે છે એ શિકાર કરી શકે એમ નથી, કે શિકાર પોતે જાય અને કરી શકે એમ નહોતું. તો કે આ શક્તિ છે એ જોડિયો શબ્દ છે. તો કે એની શક્તિ છે એ એનામાં હતી નહીં, કે પોતે જો જમવાનું ન મળે તો એના શરીરમાં શક્તિ ન રહે છે. કે સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. તો કે હવે એને જાતે ખોરાક ન મળે અને શિકાર ન કરી શકે તો એ જાતે છે એ ખોરાક મેળવી ન શકતો હોય તો એ 3-4 દિવસથી સિંહ અને શિયાળ ભૂખ્યા રહેશે. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. તો કે સામેથી એક દૂર છે પોતાની ગુફા છે, સામેથી દૂરથી એક એને સસલું જોયું છે. શિયાળે સિંહને સમજાવ્યું. શિયાળ છે એ સિંહને સમજાવે છે કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. તો કે તમે થોડુંક છે એ મરવાનું નાટક કરો તો આપણે સસલું છે એને આપણે ભોજન બનાવી શકીએ છીએ. કે શિયાળની વાત માનીને સિંહ હલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. તો કે શિયાળ છે એ છે સસલાની સામે જોઈ છે અને સિંહ રાજાને કહે છે કે તમે મરવાનું નાટક કરો. અને સિંહ છે હલ્યા ચાલ્યા વગર છે એ પોતે રસ્તા ઉપર સૂઈ જાય છે. શિયાળ તો ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. હવે શિયાળ છે મોટેથી રોતું જાય છે એટલે મોટેથી રાડો પાડે છે અને સિંહ રાજા છે એ મરવાનું નાટક કરે છે ત્યાં રોડ ઉપર સૂતા છે અને તેની ઉપર છે સૂકા પાંદડા નાખે છે. સસલાએ આવીને પૂછ્યું કે આ શું કરો છો શિયાળભાઈ? ત્યારે સસલું છે એની બાજુમાં આવી અને શિયાળને પૂછે છે કે આ શું કરો છો સસલાભાઈ? દેખાતું નથી? શિયાળ તરત જ પૂછે છે કે સસલાભાઈ તમને દેખાતું નથી? સિંહ રાજા મરી ગયા છે. તો શિયાળ એમ કહે છે કે તમને દેખાતું નથી? આ સિંહ રાજા છે એ મરી ગયા છે. શું પણ અહીંયા આવા અને રાજાજીને દાટવામાં મને મદદ કરો એમ કહેશે કે શું તમને દેખાતું નથી? સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીંયા આવ અને રાજાજીને દાટવામાં મદદ કર. તું પણ અહીંયા મારી બાજુમાં આવ અને આ રાજા મરી ગયા છે તેને દાટવામાં મદદ કર એમ શિયાળ કહે છે. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવું
એવા નથી. તો સિંહ છે, સસલું વિચારશે કે આ મરેલો સિંહ છે એની માટે શિયાળભાઈ દુઃખી થાય એવું કાંઈ નક્કી નથી, નક્કી કાંઈક ગડબડ લાગે છે. તો સસલાને વિચાર આવે છે કે નક્કી ક્યાંક ગડબડ લાગે છે. સસલો થોડી જ વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. તો સસલું છે એ મરેલો સિંહ છે એને ધ્યાનથી જુએ છે કે આમાં શું છે, સિંહ સાચે મરી ગયેલો છે કે ખોટે ખોટે મરેલો છે એમ બરાબર જોતો જ રહે છે. અને શિયાળને કહે છે, એ જોઈને શિયાળને કહે છે, તમારી કાંઈક ભૂલ થાય છે. તો સસલું શિયાળને કહે છે કે શિયાળભાઈ તમારી કાંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર જ અડગ થઈ જાય પણ એની પૂંછડી તો હલે. તો સસલું છે એ શિયાળભાઈને એમ કહે છે કે સિંહ મરેલો હોય છે તો એનું શરીર જ મરેલું હોય એમ દેખાય છે પણ એની પૂંછડી તો હલતી જ હોય છે એવું કહે છે. તો જુઓ આ સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. તો તરત જ સિંહ રાજાને કહે છે કે જુઓ ને શિયાળભાઈ કે આ સિંહ રાજા છે મરેલો છે પણ એની પૂંછડી તો એ જરાય પણ હલતી નથી. તો ખોટું ખોટું સૂતેલો સિંહ આ વાત સાંભળી એટલે પણ તરત જ પૂંછડી હલાવી. સિંહ છે એ કાંઈ મર્યો નહોતો, એ તો ખોટું ખોટું સૂતો હતો રોડ ઉપર. ત્યારે એ વાત સાંભળે છે, કોણ સાંભળે છે? સિંહ રાજા. સિંહ રાજા સૂતો સૂતો એ વાત સસલાને સાંભળે છે અને કહે છે કે સિંહ રાજાને તરત જ એ સિંહ રાજા સાંભળી જાય છે અને પોતાની પૂંછડી છે એ હલાવી છે. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ ત્યાં તો ભાગ્યો. સસલાને ખબર પડી ગઈ કે સિંહ મરેલો નથી, મરેલો હોય તો પૂંછડી હલે નહીં, આ તો સિંહ જાગે છે. એટલે જાગતા જાગતા સિંહની પૂંછડી હલતા એને જોઈ છે. તો સિંહે પૂંછડી હલાવી ત્યારે સસલા આ જોવે છે અને સસલાને ખબર પડી જાય છે કે સિંહ રાજા છે એ કાંઈ મર્યા નથી, એ તો ખોટે ખોટું સૂતા છે. ત્યાર પછી સિંહ અને શિયાળ ફરીથી કાંઈકને ફસાવાની રાહ જોતા બેઠા રહ્યા. હવે બંને છે એ સસલું ત્યાંથી જતું રહે છે અને બંને ફરીથી ઊભા થઈ અને પાછું છે ફરીથી કાંઈક ફસાવાની કોકની રાહ, બીજા પ્રાણીઓની રાહ જોવે છે કે હવે કોઈ પ્રાણી આવે તો આપણે એનો શિકાર કરીએ, નકર બંને પ્રાણીઓ છે એ ભૂખ્યા ત્યાં પોતાની ગુફામાં રહે છે. ચાલો બાળકો, આ વાર્તામાં તમને મજા આવે છે? ચાલો બાળકો, મજા આવી ને વાર્તામાં? સરસ.